અરે વિના પ્રધાન, હા મહારાજ. પાદરે રબારી રાયકા મળ્યા હોય અને આજ મારી રયત મારા સુકન લેવા રાજી ન હોય, અહીંથી ઘોડલા સાબરા કરી રાજમાંથી તમારા રાજમાતાને બોલાવો. જેવી તમારી આજ્ઞા મહારાજ. એ આદે પર દાના બોલાવે રાજમાતયા વજો રે. એ આવજો રાજને દરબાર પર દાના બોલાવે રાજમાતયા વજો રે. એ રાજમાં પડ્યા તમારા કામ પર દાના બોલાવે રાજમાતયા વજો રે. ये आजे परधान बोलावे રાજમાતયા વિયા રે. આવો રાજમાતા, રાજમાં તમારા સ્વાગત છે. એ આવ્યા વીરા રાજાને દરબાર પરધાન બોલાવે રાજમાતયા વિયા રે. એ રાજમાં સુરે પડ્યા કામ તમારા એ બોલાવ્યા મિયાદયા મિયા રે. અરે વીરા પ્રધાન, કોઈ દિવસના સમય ન હોય, મધ્ય રાત્રિના પોર પાયમાસ વીરા મેઘલે રાત પણ જામી છે. પોકરણગઢ ધરા પર ઝરમર ઝરમર મેઘ વરસે છે. આવા સમય રાજમાતા મીણબાને યાદ કરવાના કારણ શું છે વીરા? અરે રાજમાતા, કામ તો અમારા મહારાજ ને પડ્યા. ઘણું સારું વીરા. જાજે ખમાયું બાંધવ, જાજે ખમાયું વીરા. એ આજે રાણી રે એ આવીને રાયના શરણે નમે. એ નામનો કરે રમવા રાણી રે એ આવીને રાયના શરણે નમે. એ આજે મારા રાયના હે મુખરે કેમ ઉદાસ જણાય. એવા તમને કોને કીધા માઠા બેન મારા રે હે રાયના મોકળા સેના રે ઉદાસ.
ને અપમાન કર્યા. આજે રાણીના એ બોલાવ્યા રાજપૂત બોલતા નથી. એવા મારા સુરે થયા અપરાધ સતીના એ બોલાવ્યા પતિ માર બોલતા નથી. બોલો તો રાઈ મારો જીવ ડરે જાય. કરો સ્વામી તમાર દેલડાની વાત નયા રે એ બોલો તો રાઈ મારો જીવ ડરે જાય. આજે રાજન રે એ કહું ને સતી રાણી સાંભળજો મારી વાત. આજે મારા સ્વામી રે એ કહે ને એના રાણી સાંભળે રે. એ કરું મારા મન દલની વાત. રાજન રે એ કહું ને સતી રાણી સાંભળજો મારી વાત. કરો રાજન દાજન દલડાની વાત. રાજન રે એ કહે ને એના રાણી સાંભળે રે. આજે આણા તેડ રાજા મારી પાસા રે વળ્યા. એ આજે યાણો તેડવા જતા રબારી પાસા રે બૈડા. યસુ કોન મોલે સતી મારા ગોયાણા તેડ રાજા તાર મારી પાસા રે વળ્યા. યસુ કન્યા નો લે આપણા કોયાણો લે એ જતા રે રબારી પાસા રે બૈડા. આજે ખાવો રે એ પીવું રે સતી રાણી ગમાતું નથી. આજે યનના એ ભંડારા સ્વામી આજે અડડક ભર્યા. એ નથી ગમતા પોકરણ ગઢના રાજપાટ ખાવો રે એ પીવું રે રાણી મન ગમાતું નથી. ગરીબીઓ ગરીબોને તમે દાન યનના એ ભંડારા સ્વામી આજે અડડક ભર્યા. આજે જીવવા કરતા તો મરવું પ્યારું રે લાગે. એ આજે જીવવા કરતા રે મરવો વાલો વાલો લાગે. એ બળો મારો અવતાર જીવવા કરતા તો મરવું પ્યારું રે લાગે. મુઓ મારો વાંચ્યો અવતાર જીવવા કરતા રે મરવો વાલો વાલો લાગે. રાણી રે કહું ને રાજપૂત સાંભળો રે. સતી રે કહું ને સ્વામી માર સાંભળો રે. કરો મારા દાજલ દલડાની વાત રે. રાણી રે કહું ને રાજપૂત સાંભળો રે.
નવસો નવાણો ગાયો રંગ મેલ મારે સ્વામી એ નથી મારે દૂધડિયાનો માંગનાર રે નવસો નવાણો ગાયો રંગ મેલ મારે લાસાને લક્ષ્મી બંને મારતી કર્યો રે એ સગુણા ભયા નો છે મારે હાર રે લાસાને લખમાં બંને મારતી કર્યો રે તણ તણ દે કર્યો રાજપૂત આંગણે રમે એ કેવી રીતે બાંધ્યો અવતાર રે તણ તણ બાળાયો રાજપૂત ખોડા રે ખૂંદે તણ તણ દે કર્યો સ્વામી આંગણે રમે તણ તણ બાળાયો રાજપૂત ખોડા રે ખૂંદે અરે સ્વામીનાથ આપ કોચ બામણીએ જાતા ખેડૂતભાઈ પાસા પડ્યા આ જાણ લે જાતા રબારીભાઈ શામા મળ્યા મારા નાથ પણ આજ કોણ કહે છે કે પોકરણગઢના મહારાજા પાપે પેટે વાંજ્યા છે નાદણી આજ તો બેન લાસા લક્ષ્મી દીકરી સગુણાબા ચંદ્રમના તેજને પણ ઝાંખી પાડેવી જગદંબા જેવી આપણે ત્રણ ત્રણ દીકરી હોવા છતાં કઈ રીતે વાંજ્યા કહેવાય મારા નાથ કઈ રીતે અભાગ્યા કહેવાય સ્વામીનાથ અરે સતરાણી તમે જે વાત કહો છો એ માન્યું છું હા મારા નાથ લાસા લક્ષ્મીબેન સગુણા ત્રણ ત્રણ દીકરી આપણે આંગણે રમેશ પણ છદઈ આદરે રબારી રાયકા મળતા કીધું કે મહારાજ દીકરીનું એટલું બધું વિમાન શા માટે કરો છો દીકરી આ જગતની અંદર કોઈના રાજરા ને તમારા પણ નરે કારણ કે દીકરી છે પારકા ઘરની આસ છે આજ પરણાવો કાલ પોતપોતાને સાસરે ચાલી જાય પાછળથી બાડો બબડો લૂલો લગડો જો એક પુત્ર હોય તો તમે ગયા પછી આ પોકણગઢની ગાદી સંભાળે મહારાજ નગર એક દી પોકણગઢની ગાદીને સવામણનું તાળું મારવું પડે માટે સતી આ પેટે આપણે વાંજ્યા કહેવાય આ કાયાનું કલ્યાણ કરવા મને મહારાજી ખુશીથી વળી જવાની રજા આપો અરે સ્વામીનાથ તમારી કેવી વાત સત્ય છે મારા નાથ અને આ ભોળી પ્રજાનું કેવું પણ હકીકત છે કે બાડો બોબડો લોલો કે લંગડો જો એક દીકરો હોય મારા નાથ તો તમારા ગયા પછી આ રાજ ચલાવે નહીતર તો એક દિવસ આ રાજ ગાદીને મણમણના તાળાદેવમાં આવે નાથ મણમણ જેવડા તાળાદેવમાં આવે સ્વામીનાથ અને રહી વાત વનમાં જવાની પણ આવી વિયોગની વાત તો વેરાગીના મોઢે શોભે તમ જેવા રજપૂતના મોઢે નહીં મારા નાથ છતાં પણ વને જવું હોય તો મારી કોઈ ના નથી પણ અત્યારે આપણે ત્રણ ત્રણ દીકરીઓ એમાં બેન લાસા લક્ષ્મી દીકરી સગુણાબા એમાં બેન બા સગુણા અત્યારે 18 વર્ષના ઉંમરલાયક થઈ ગયા છે તો હાથે રોડે મહેંદી મુકાવો પગમાં રોડે પીઠિયું સોડાવો બેન બા સગુણાને સાસરીએ સીધાવી આપ ખુશથી મને જાજો મારા નાથ ખુશથી મને જાજો ભલે સત્યરાણી અરે વીરા પ્રધાન આ મહારાજ રાજમાંથી કોઈ ભૂદેવને બોલાવો ભલે મહારાજ